આર્થિક નુકસાનને વેઠી ચૂકેલા ધોરાજીના ખેડૂતોએ મહા મહેનત કરી અને મોંઘવારીના ભાવના બિયારણ જંતુનાશક દવા મજૂરી ખર્ચ કરી અને ઘઉંના પાકનું વાવેતર કર્યું। ધોરાજી પંથકના ખેડૂતોને ગત ચોમાસામાં કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો પર અતિવૃષ્ટિરૂપી વરસાદ વરસતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। આ બાદમાં મગફળીના તૈયાર પાક પર માવઠુંરૂપી વરસાદ વરસી જતા પાક પલળી ગયો અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અને બાદમાં ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ રવિ પાકોનું વાવેતર કર્યું। જોકે તેમાં ધોરાજી પંથકના રવિ પાકમાં મુખ્યત્વે ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું। વાવેતર બાદ ખેડૂતોએ મહા મહેનતે ઘઉંનું ઉત્પાદન મળવાનો સમય આવ્યો ત્યારે ઘઉંના પાક પર પણ માવઠું પડ્યું। બાદમાં ધુમ્મસ આવી અને ત્યારબાદ અસંતુલિત વાતાવરણને કારણે ઘઉંના પાકને પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું। ભારે પવન ચૂકવાને કારણે ઘઉંનો પાક ધરી પણ ગયો હતો, પરંતુ જગતનો તાત સતત મહેનત કરતો રહ્યો અને હાર ન માન્યો અને મહા મહેનતે ફરી ઘઉંના પાકની માવજત કરી અને ઘઉંનું ઉત્પાદન મેળવ્યું। હાલ ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનું કેન્દ્ર ફાળવવામાં આવે તો ધોરાજી પંથકના ખેડૂતોને તેમના ઘઉં વેચવા માટે દૂર દૂર સુધી ભટકવું ન પડે। મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી ખેડૂત આગેવાન। અત્યારે માવઠા પછી માવઠા કન્ટિન્યુ ચાલુ છે। એક તો ચોમાસું પાક ફેલ ગયો, અત્યારે મહા મુશ્કેલીએ આડા અવડા પૈસા કરી અને ઘઉંના ધાણા, જીરુના બધાના વાવેતર કર્યા। એ પણ આ કમોસમી વરસાદ થાય ને આવું વાતાવરણ રહીએ તો ઉત્પાદન ના આવે, ફેલ થઈ જવાની પરિસ્થિતિ છે। જેથી કરીને સરકાર ઘઉંની પોઝિશનમાં તાત્કાલિક ખરીદી કરે ટેકાના ભાવે અને તાત્કાલિક પૈસા ચૂકવે એવી અમારી માગણી છે। મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન ધોરાજી અને આસપાસના વિસ્તારના ખેડૂતોએ તાજેતરમાં રવિ સિઝનની અંદર ઘઉંના પાકનું વાવેતર કરેલું છે। તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં હાલમાં ઉત્પાદન આવી શકે તેવી શક્યતા છે। ભૂતકાળમાં ખેડૂતોને માવઠાનો માર અને કુદરતી આફતોમાંથી જ્યારે ઘઉંનો પાક ત્યારબાદ વાવ્યો ત્યારે ઘઉંના પાકની અંદર 2 પૈસા મળી શકે તેવી શક્યતા છે। તેથી હાલમાં જો એ પાક તૈયાર થાય તો સરકારશ્રી દ્વારા ખેડૂતોના ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે, સાથોસાથ ધોરાજીની અંદર ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક આ ઘઉંના પૈસા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી અમારી માગણી છે।